જેની ગતિમાં છે પ્રગતિ, જેના રસ્તાઓમાં રાષ્ટ્રનું ભવિષ્ય છે, એવું આપણું મહાનગર અમદાવાદ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પથી પ્રેરિત, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સચોટ માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી પરિભાષા લખી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેનું ઉત્તમ ઉદાહરણ છે એસજી હાઈવેના હૃદય સમાન ઉત્તર પશ્ચિમ ઝોનમાં પકવાનથી ઇસ્કોન સુધીના 750 મીટર લાંબા આ સ્ટ્રેચનો કાયાકલ્પ. અહીં એક બાજુ ડસ્ટ ફ્રી હાઈવે, 8 મીટર પહોળો સર્વિસ રોડ અને સાયન્ટિફિક ટ્રાફિક ટર્ન્સ શહેરની રફતારને નવી ગતિ આપે છે, તો બીજી બાજુ 2.5 મીટરનો આધુનિક જોગિંગ ટ્રેક અને મનમોહક ફાઉન્ટેન્સ નાગરિકોને સ્વાસ્થ્ય અને શાંતિની ભેટ ધરે છે. એક બાજુ હાઈ ટેન્શન લાઈનોને સુરક્ષિત ડિઝાઇનર ગ્રીલ્સથી કવર કરીને થયું છે બ્યુટિફિકેશન, તો બીજી બાજુ વોર્મ વ્હાઇટ લાઇટ્સ અને કાઇટ મ્યુરલ દ્વારા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો થયો છે પ્રયાસ. અહીં પરગોલા અને કલાત્મક સીટિંગ વ્યવસ્થામાં બેસીને પરિવાર સાથે ગાળેલી દરેક પળ યાદગાર બનશે. વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની મૂર્તિનું અનાવરણ કરીને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ₹4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એસજી હાઈવેના આઇકોનિક રોડના પાયલટ ગ્રીન સ્ટ્રેચનું લોકાર્પણ.